આજનું રાશિફળ આજે 24 જુલાઈ આજના બુધવારના દિવસે આ 3 રાશિના લોકોની ભૌતિક સુખ સુવિધાઓમાં થશે વધારો. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે અને તમે તમારી આવક વધારાના સ્ત્રોતો પર સંપૂર્ણ ધ્યાન આપશો. તમારે પડોશમાં કોઈ વિવાદમાં પડવાનું ટાળવું પડશે. કાર્યસ્થળ પર તમને કોઈ જવાબદાર કામ મળી શકે છે. તમારું મન કોઈ વાતને લઈને ચિંતિત રહેશે. તમારી માતા સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. જો તમારા જીવનસાથીની નોકરીમાં પ્રમોશન મળે તો તમે ખુશ રહેશો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારે તમારી ક્રિયાઓ પ્રત્યે સભાન રહેવાની જરૂર છે. લોહીના સંબંધો પર તમારો પૂરો ભાર રહેશે. તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે, જેમાં પરિવારના બધા સભ્યો તમારું સ્વાગત કરતા જોવા મળશે. તમારે કોઈ કામ માટે સહેમત થવું પડશે. જો તમારા પિતા તમને કોઈ સલાહ આપે તો તમારે તેનું પાલન કરવું જ જોઈએ. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે તમારી કામની યોજનાઓ બનાવવાનો રહેશે. જો તમે શેર માર્કેટમાં પૈસા રોકો છો તો તમને તે માટે સારો નફો મળશે, પરંતુ તમારે તમારા ખર્ચા પર ધ્યાન આપવું જરૂરી છે. તમારા વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે. તમારા જીવનસાથી સાથે કેટલીક શારીરિક સમસ્યાને કારણે તમારે વધુ ભાગદોડ કરવી પડશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. જો તમારો કોઈ પ્રોપર્ટી સંબંધિત વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો હતો તો તે પણ ઉકેલાઈ જશે, પરંતુ તમારે લેવડ દેવડ ખૂબ જ કાળજીપૂર્વક કરવી પડશે. તમે કેટલાક નવા લોકો સાથે સંપર્કો વધારશો, જે તમારા વ્યવસાયને વિદેશમાં લઈ જઈ શકે છે. જો વિદ્યાર્થીઓ કેટલાક વિષયોમાં ફેરફાર કરવા માંગતા હોય તો તેઓ તેના માટે વરિષ્ઠ સભ્યોની સલાહ લઈ શકે છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. વ્યવસાયમાં આજનો દિવસ તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે. જો તમને કોઈ કામની ચિંતા હતી તો તે પણ દૂર થઈ જશે. પરિવારના કોઈ સભ્યની વાત સાંભળીને તમે ગુસ્સે થઈ શકો છો. અવિવાહિત લોકો તેમના જીવનસાથીને મળી શકે છે, જેની સાથે તેઓ ખુશ રહેશે. તમને કોઈ પણ સરકારી યોજનાનો સંપૂર્ણ લાભ મળશે. તમારું બાળક તમારી પાસેથી કંઈક માંગી શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમને કોઈ નવું પદ મળી શકે છે. તમારી એક અલગ ઓળખ હશે. તમારે અજાણ્યાઓ પર વધુ પડતો વિશ્વાસ કરવાનું ટાળવું પડશે. વિદ્યાર્થીઓ આજે કોઈ પણ પરીક્ષામાં વધુ પડતા આત્મવિશ્વાસથી ભરેલા દેખાશે, જેને કારણે તેમને સારો લાભ નહીં મળે. તમારે ધાર્મિક કાર્યમાં પણ કેટલાક પૈસા લગાડવા પડશે, જેનાથી તમને માનસિક શાંતિ મળશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે સુખ સમૃદ્ધિમાં વધારો લાવશે. તમારા સાસરિયામાંથી કોઈની સાથે લેવડ દેવડ ન કરો. રાજકારણમાં કામ કરતા લોકોનું આકર્ષણ જોઈને તેઓ કેટલાક નવા મિત્રો પણ બનાવી શકે છે. તમારે તમારા સમયનો સદુપયોગ કરવો પડશે અને તમારો ખાલી સમય અહીં ત્યાં બેસીને વિતાવશો નહીં. તમારા કેટલાક દુશ્મનો તમારી કોઈ વાતને લઈને ઈર્ષ્યા કરી શકે છે. તમારી યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપો. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ.
આજનો દિવસ તમારી આવકના સ્ત્રોતમાં વધારો કરવાનો રહેશે. તમે તમારા કોઈ મિત્ર તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. કાર્યસ્થળ પર તમને તમારા કામનો પૂરો લાભ મળશે. પરિવારના કોઈ દૂરના સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વિદ્યાર્થીઓ તેમના જ્ઞાનમાં વધારો કરવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે. તમારી દિનચર્યા સુધારવા માટે તમારે તમારા માટે થોડો સમય કાઢવો પડશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી અટકેલા કાર્યોને પૂર્ણ કરવા માટેનો દિવસ રહેશે. ધંધામાં પણ જો તમારી કોઈ યોજના હોલ્ડ પર રાખવામાં આવી હોય તો તમારે તેને ફરીથી શરૂ કરવી પડશે. તમારો કોઈ સહકર્મી તમારી કોઈ વાતથી નારાજ થઈ શકે છે. જો આવું થાય તો તમારે તેમને મનાવવાનો પ્રયાસ કરવો પડશે. તમે તમારા પૈસાને લઈને ભવિષ્યની કેટલીક યોજના બનાવી શકો છો, જેમાં જો તમે કોઈ સરકારી યોજનામાં પૈસા રોકો છો તો તે તમારા માટે વધુ સારું રહેશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે. નાણાકીય બાબતોમાં તમારે સમજદારીથી આગળ વધવું પડશે. તમારે તમારા ખર્ચાઓ વિશે કાળજીપૂર્વક વિચારવું પડશે, કારણ કે તમે માત્ર દેખાડો કરવા માટે ખૂબ પૈસા ખર્ચ કરશો. તમારે કામની સાથે પરિવારના સભ્યો માટે પણ સમય કાઢવો પડશે. તમારા જીવનસાથી તમારા સાથે કોઈ મહત્વપૂર્ણ કામ વિશે વાત કરી શકે છે. તમે ભગવાનની ભક્તિમાં લીન રહેશો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમને તમારા વ્યવસાયમાં ઇચ્છિત નફો મળી શકે છે, પરંતુ તમારે તમારી મહેનત ચાલુ રાખવી પડશે. જો નોકરી કરતા લોકો અન્ય નોકરી માટે અરજી કરે છે તો તેમને ત્યાંથી પણ ઓફર મળી શકે છે. તમારી કીર્તિમાં વધારો થશે. તમારે તમારી આસપાસ રહેતા દુશ્મનોથી સાવધાન રહેવાની જરૂર છે. તમારું વિવાહિત જીવન સુખમય રહેશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે ભૌતિક સુખ સુવિધાઓ વધારવાનો દિવસ રહેશે. તમે કેટલાક નવા લોકોને મળશો જે તમારા વ્યવસાયમાં તમારી મદદ કરશે. તમારા સંતાનોને નોકરીમાં કેટલીક સમસ્યા હોવાને કારણે તમે થોડા ચિંતિત રહેશો. તમે ધાર્મિક કાર્યક્રમોમાં પણ ભાગ લઈ શકો છો. જે લોકો ઇલેક્ટ્રોનિક સંબંધિત કામ કરે છે તેઓ સારો નફો મેળવી શકે છે. ભાગીદારીમાં કોઈ કામ કરવું તમારા માટે સારું રહેશે.